ખેડૂત મિત્રો ધ્યાનથી જોજો કે આ વિડીયોની અંદર ખાસ તો આપણે ફલિનીકરણ વિશે સમજાવવાનું છે. આંબામાં ફલિનીકરણનું મહત્ત્વ અને ફલિનીકરણ એટલે શું. મારી ચેનલનું નામ છે સાહેબ ફાર્મ ચેનલ અને આંબાની અંદર અત્યાર સુધી તમને ન મળેલું જ્ઞાન ઘણા ખેડૂતોને મળ્યું પણ હશે. એના ધીમે ધીમે મેંગો સ્પેશિયલમાં આપણે મૂકવાના છે એ વિડીયો. તો અહીંયા આપ જોઈ શકો છો કે આ મોર જે છે એ હજી ખીલ્યો નથી, નીકળી રહ્યો છે. તો એની સામે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વટાણા જેવડી કેરી થઈ ગઈ છે અને ક્યાંક મગીઓ પણ બંધાઈ ગયો છે. તો ઓણના વર્ષમાં આંબાની અંદર આખતર પાસ્તર મોર બહુ આવેલા છે. તો એના માટે દવા છાંટવા માટેના જે પ્રશ્નો છે, ફલિનીકરણના જે પ્રશ્નો છે, એની હું આજે તમને ખાસ વાત કરું છું. યુનિવર્સિટી એમ કહે છે કે આંબાની અંદર આવેલા પુષ્પમાંથી, મોરમાંથી ફક્ત ને ફક્ત 0.002% જ ફલિનીકરણ થાય છે. બાકીનો મોર ફલિનીકરણ વાંકે ખરી પડે છે. બાકીના જે પુષ્પો જે છે એ ફલિનીકરણ વાંકે ખરી પડે છે. તો ફલિનીકરણ એટલે શું? તો ફલિનીકરણ જે છે એ કીટકો દ્વારા, મધમાખી દ્વારા આંબાવાડિયામાં થતું હોય છે. હવે જો આપણે હેવી સ્પ્રે મારીએ તો આપણા કીટકો જે છે, પરાગનયનની પ્રક્રિયા કરતા કીટકો છે, મધમાખી છે, એવા જંતુઓ જે છે એના દ્વારા જ ફલિનીકરણ થતું હોય છે કે જે એક પુષ્પ પરની પરાગરજ બીજા પુષ્પ પર લઈ જતા હોય છે અને આ રીતે ફ્રૂટ સેટિંગ થતું હોય છે. તો એ ફલિનીકરણ આજે મેં તમને સ્પષ્ટ સમજાવ્યું. તો ફલિનીકરણ જ્યારે આંબામાં મોર ખીલેલો હોય અને ફલિનીકરણની પ્રક્રિયા શરૂ હોય ત્યારે આંબાની અંદર કોઈ પણ પ્રકારની જંતુનાશક દવાઓ છાંટવી જોઈએ નહીં, એવું આપણને યુનિવર્સિટી કહે છે. તો એના માટે આપણે શું કરવું? દાખલા તરીકે નીમ ઓઇલ છાંટીએ તો એ પણ એન્ટીબાયોટિક છે. તો જંતુઓની સેન્સ જે છે, મધમાખીની સેન્સ તો આપણાથી પાવરફુલ છે. તો મધમાખી પણ જે છે એ પણ આપણા પરાગરજ ઉપર નહીં આવે, આપણા પુષ્પ પર એની પરાગરજ લેવા નહીં આવે. તો આના માટે કઈ દવાઓ છાંટવી, શા માટે છાંટવી, આના સ્પેશિયલ વિડીયો, સ્પેશિયલ શોર્ટ બનતા રહેશે. જો અમારી વાત તમને સારી લાગી હોય તો આ વિડીયો મેક્ઝિમમ ખેડૂતો સુધી ખાસ આંબાના